નમસ્કાર મિત્રો, ડિવાઇન યુથ ગુજુ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે ધ મેજિક પુસ્તકનો 9મો દિવસ અને આ ચેપ્ટરનું નામ છે ધ મની મેગ્નેટ, એટલે કે નાણારૂપી ચુંબકીય તત્વ. આ ચેપ્ટરમાં લેખક આપણને નાણાં પ્રત્યેનો ભાવ બદલાવવાનું કહે છે, પૈસા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાનું શીખવે છે. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે જો તમે પૈસા પ્રત્યે, નાણાં પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવતા થઈ જશો તો નાણાં તમારા જીવનમાં આકર્ષિત થશે. મિત્રો, આપણને શું થાય છે કે નોર્મલી આપણે નાણાં પ્રત્યે નકારાત્મકતાનો ભાવ અથવા ફરિયાદનો ભાવ જન્મે છે. જ્યારે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય ત્યારે આપણને ડર લાગે છે, ચિંતા લાગે છે, અથવા એવું થાય છે કે મારા બેંકમાંથી પૈસા ઓછા થઈ રહ્યા છે. આ જ ભાવ, આ લાગણીને આપણે ચેન્જ કરવાનું છે. મિત્રો, શું કરવાનું છે? આ ચેપ્ટરમાં લેખક આપણને સમજાવે છે જ્યારે તમારી જોડે કોઈ બિલ આવે ત્યારે તમારી કૃતજ્ઞતાની ભાવના દર્શાવવાની છે. હા, ભલે આપણા જોડે પૈસા ન હોય તો આપણે કૃતજ્ઞતાની ભાવ કેવી રીતે દર્શાવી શકીએ, આપણને પ્રશ્ન થાય, પણ એને કન્વર્ટ જ કરવાનું છે. મિત્રો, ધારો કે તમારી જોડે લાઇટ બિલ આવે છે, ગેસ બિલ આવે છે, ભાડાનું કોઈ બિલ આવે છે અને આપણી જોડે પૈસા નથી, તો આપણે બિલ ઉપર લખવાનું છે થેન્ક યુ ફોર ધ મની, એટલે કે પૈસા માટે આભાર. ભગવાન જ આની વ્યવસ્થા કરી આપશે. કોઈ ના કોઈ રીતે, કોઈ ના કોઈ મદદ સ્વરૂપે ભગવાન આપણને ચોક્કસ મદદ કરશે. એ ભાવ સાથે, લાગણી સાથે ભગવાનને થેન્ક યુ કહેવાનું છે. જ્યારે કોઈને પૈસા ચૂકવવાના થાય, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, તો એ બિલ ઉપર આપણે લખવાનું છે થેન્ક યુ પેડ. તો ઓનલાઈન ચૂકવતા હોય તો મેસેજ બોક્સમાં લખવાનું છે થેન્ક યુ પેડ. 100 રૂપિયા ચૂકવીએ, 200 રૂપિયા ચૂકવીએ, 500 રૂપિયા ચૂકવીએ, 1000 રૂપિયા ચૂકવીએ, કોઈને પણ ચૂકવીએ, ઓનલાઈન ચૂકવીએ તો મેસેજ બોક્સમાં તરત લખી દેવાનું છે થેન્ક યુ પેડ. અને જો પૈસા ના હોય તો બિલ ઉપર લખવાનું છે થેન્ક યુ ફોર ધ મની. આ બે વસ્તુથી શું થશે? મિત્રો, જ્યારે પણ આપણે પૈસા કોઈને ચૂકવીશું ત્યારે મનમાં કચવાટ, ડર, ચિંતા નહીં હોય, મનમાં કૃતજ્ઞતાની ભાવના હશે, તો ભગવાનની કૃપાથી, એ કૃતજ્ઞતાની ભાવનાથી વધારે ને વધારે પૈસા કોઈના કોઈ સ્વરૂપે ભગવાન આપણને પૈસા મોકલશે. અને જો આપણા જોડે પૈસા ના હોય તો ભગવાનનો આભાર માનવાનો છે અને ભગવાન કોઈના કોઈ સ્વરૂપે આપણને મદદ કરશે ને કરશે જ. અને જ્યારે આપણે કૃતજ્ઞતાની ભાવનાથી કોઈને પૈસા આપીએ છીએ, ચૂકવીએ છીએ, ત્યારે પણ આભારની લાગણી આપણા મનમાં હોય છે. મિત્રો, આ બે વસ્તુથી શું થશે કે આપણે નાણાં પ્રત્યેનો નેગેટિવ દ્રષ્ટિકોણ ટોટલી ખલાસ થઈ જશે. મિત્રો, આપણે કોઈને પૈસા ચૂકવીએ છીએ તો એમને તો નથી ચૂકવતા ને, કોઈ સર્વિસ મેળવીએ છીએ, કોઈ સેવા મેળવીએ છીએ ત્યારે પૈસા ચૂકવીએ છીએ. કોઈ ફ્રૂટવાળા જોડેથી ફ્રૂટ લઈએ છીએ ત્યારે આપણે એને પૈસા આપીએ છીએ ને, દૂધવાળા જોડેથી દૂધ લઈએ છીએ ત્યારે આપણે એને પૈસા ચૂકવીએ છીએ ને, લાઇટ આપણા ઘરમાં આવે છે ત્યારે આપણે લાઇટ બિલ ચૂકવીએ છીએ ને. એટલે દરેક સેવા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવના દર્શાવવાની છે. આ કૃતજ્ઞતાની ભાવનાથી આપણા જીવનમાં મેજિક થશે, પરિવર્તન આવશે, પૈસા પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે અને આપણે પૈસા પ્રત્યે આભારની, કૃતજ્ઞતાની ભાવના દર્શાવતા થઈશું. તો મિત્રો, જો મેજિક થશે, આપણા જીવનમાં પરિવર્તન આવશે અને આપણા જીવનમાં વધુ ને વધુ નાણાંને આકર્ષિત કરતા થઈ જશું. મિત્રો, આ પ્રયોગ કરી જુઓ. આ પ્રયોગ કરવા બાદ પછી તમને કેવી લાગણી ઉત્પન્ન થાય છે એને કોમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં લખશો, બીજા વાંચશે તો બીજા પણ આ પ્રયોગ કરતા થશે ને આ બધાના જીવનમાં પરિવર્તન આવશે. મિત્રો, આ 9 દિવસના જે પ્રેક્ટિકલ છે કરો. આજના 9મા દિવસના પ્રેક્ટિકલમાં ફર્સ્ટ સ્ટેપ કયું કરવાનું છે? નવી 10 વસ્તુઓનું લિસ્ટ બનાવો છે. જી હા મિત્રો, કોઈ પણ નવી 10 વસ્તુનું લિસ્ટ બનાવો. આપણા ઘરમાં, આજુબાજુમાં નજર દોડાવો. જ્યાં પણ તમને નવી 10 વસ્તુઓ જે ભગવાને આપણને આપી છે એના પ્રત્યે થેન્ક યુ કહો. નાના માનાની પેન્સિલ પ્રત્યે પણ આપણે થેન્ક યુ કહી શકીએ, ગ્લાસ પ્રત્યે પણ થેન્ક યુ કહી શકીએ, ઘરમાં માટલું છે એના પ્રત્યે પણ થેન્ક યુ કહી શકીએ. 10 નવી વસ્તુનું લિસ્ટ બનાવો અને એના માટે શા માટે થેન્ક યુ કહેવાનું છે કારણ પણ લખો અને દરેક વસ્તુ પાછળ 3 વખત દિલથી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બોલો. મિત્રો, બીજો પ્રયોગ શું કરવાનો છે કે કોઈ પણ બિલ આવે છે આપણા જોડે અને આપણા જોડે પૈસા નથી તો એ બિલ ઉપર લખવાનું છે થેન્ક યુ ફોર ધ મની. થેન્ક યુ ફોર ધ મની. લાગણી બદલાઈ જશે. થર્ડ સ્ટેપમાં શું કરવાનું છે કે તમે કોઈને પૈસા ચૂકવ્યા છે અથવા ચૂકવી દીધા છે એવા કોઈ જૂના બિલ કાઢો અને બિલ ઉપર લખવાનું છે થેન્ક યુ પેડ. થેન્ક યુ પેડ, ચૂકવવા બદલ આભાર. અથવા કોઈને હવેથી કોઈને પૈસા ચૂકવો છો તો તરત જ નીચે લખી દો થેન્ક યુ પેડ. આનાથી આપણે નાણાં પ્રત્યેની ભાવના બદલાઈ જશે. થર્ડ સ્ટેપ, ધ મેજિક રોક. જી હા મિત્રો, હાથમાં પથ્થર રાખવાનો છે. દિવસભરની જે પણ પોઝિટિવ ઘટનાઓ ઘટી છે એને યાદ કરી સૌથી શ્રેષ્ઠ પ્રસંગ માટે આપણે થેન્ક યુ કહેવાનું છે. આ 9 દિવસની પ્રેક્ટિસ કરી જુઓ મિત્રો, ચોક્કસથી પરિવર્તન આવશે ને આવશે. આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ.